હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે હું તમારી સાથે કાઠિયાવાડી રીતે ભીંડાના શાકની રેસીપી શેર કરીશ। સાથે સાથે આજે હું તમને એવી ટિપ્સ પણ આપીશ કે ઘણીવાર રસોઈ શીખતા હોઈએ ત્યારે ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય છે। તો મેં આપેલી ટિપ્સ સાથે તમે જો કાઠિયાવાડી ભીંડાનું શાક બનાવશો તો તમારું શાક ક્યારેય ચીકણું નહીં થાય, તમારો ભીંડો એકદમ છોટો છોટો જ રહેશે। તો કાઠિયાવાડી રીતે ભીંડાનું શાક બનાવવા માટે 250 ગ્રામ ભીંડો લીધો છે। તેને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધો છે। ભીંડાને સહેજ પણ પાણીવાળો નહીં રાખવાનો, ભીંડાને એકદમ સરસ કોરો કરી લેવાનો, તેમાં સહેજ પણ પાણીવાળો ન રહેવો જોઈએ। અત્યારે આપણે લીધેલો ભીંડો એકદમ ફ્રેશ છે અને બિલકુલ સડેલો નથી, એટલે તેને આ રીતે મોટા ટુકડા કરી લઈએ। પાછળનો જે ડીટીયાનો ભાગ છે તેને પણ કાઢી લઈએ। જો ભીંડો સહેજ પણ આપણને વીક લાગે તો તેને વચ્ચેથી એક કટ લગાવી અને પહેલાં ચેક કરી લેવાનું, ત્યાર પછી આ રીતે ટુકડા કરવાના। હવે અહીં મેં બધા જ ભીંડાને કટ કરી લીધો છે। હવે ભીંડામાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે ભીંડામાં થોડો આમચૂર પાવડર મિક્સ કરવાથી ભીંડા બિલકુલ ચીકણા નહીં થાય અને એક એક ભીંડા એકદમ છૂટા છૂટા રહેશે। તો આપણે આમચૂર પાવડર એકદમ સરસ મિક્સ કરી લીધો છે। હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચા તેલ નાખીશું। ભીંડાના શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું, એટલે ભીંડા બિલકુલ ચીકણા નહીં થાય। જો તમે થોડું ઓછું તેલ નાખશો તો ભીંડા ચીકણા થઈ શકે છે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં 3 થી 4 કળી લસણ ઝીણું કટ કરીને નાખીશું। લસણ કકડી જાય અને તેનો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં ચપટી જેટલી હિંગ નાખીશું અને હવે તેમાં કટ કરેલા ભીંડા નાખીશું। હવે તેને ચલાવતા રહી થોડી વાર સાંતળીશું। આપણે ઘણીવાર માર્કેટમાંથી ભીંડા લાવી 1-2 દિવસ ફ્રીજમાં સાચવી ત્યાર પછી તેનું શાક બનાવીએ તો તે ભીંડાનું શાક ચીકણું થઈ શકે છે। માટે જો શક્ય હોય તો ફ્રેશ ભીંડાનું શાક બનાવવું, અને જો તમારે એકાદ દિવસ માટે ભીંડાને સાચવવાનું થાય તો કોટનના જાડા કપડામાં વીંટાળી અને તેને બહાર રાખવાનું, ફ્રીજમાં નહીં મૂકવાનું। ત્યાર પછી તેનું શાક બનાવશો તો તે શાક બિલકુલ ચીકણું નહીં થાય। હવે ભીંડાને થોડી વાર સાંતળી લીધો છે તો તેને ઢાંકી સ્લો ફ્લેમ પર થવા દઈએ, એટલે ભીંડો એકદમ સરસ કૂક થઈ જાય। હવે ભીંડો કૂક થાય ત્યાં સુધીમાં બાજુમાં બીજું એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 ચમચો તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરું નાખી થોડી વાર ચલાવતા રહીશું। જીરાનો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ નાખી તેને પણ ચલાવી લઈએ। હવે 2 મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ઊભા કટ કરીને નાખીશું। હવે તેને ચલાવતા રહી કાંદાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ। હવે કાંદા કૂક થાય ત્યાં સુધીમાં ખાંડણીમાં થોડી લસણની કળીઓ અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી તેની પેસ્ટ બનાવી લઈએ। હવે થોડી વાર પછી કાંદા સારા એવા કૂક થઈ ગયા છે અને તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો હવે તેમાં મસાલા નાખીશું। લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચીથી થોડું ઓછું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ટામેટાને ઝીણું કટ કરીને નાખીશું અને તેને ચલાવતા રહી થવા દઈએ। ટામેટાને ઓવરકૂક નથી કરવાનું, માત્ર 50% જેટલું જ થવા દેવાનું છે। હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ તો ભીંડા એકદમ સરસ કૂક થઈ ગયા છે। ગેસ બંધ કરી દઈએ। હવે ટામેટાં પણ 50% જેટલા ચડી ગયા છે, તો તેમાં ભીંડા નાખી ચલાવતા રહી મિક્સ કરીશું અને 2 મિનિટ થવા દઈએ। હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને તેને પણ મિક્સ કરી લઈએ। હવે શાકને નીચે ઉતારી સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે ભીંડાનું શાક, બિલકુલ ચીકણું ન થાય તેવી બધી જ ટિપ્સ સાથે કાઠિયાવાડી રીતે ભીંડાનું શાક। તો આ રીત જરૂર ટ્રાય કરજો, શાક ક્યારેય ચીકણું નહીં થાય।
વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.